શું તમે તમારું ઘર, ફ્લેટ કે દુકાન ભાડે આપવાના છો? તો માત્ર રેન્ટ એગ્રીમેન્ટ કરાવી દેવું પૂરતું નથી. ભાડુઆતનું પોલીસ વેરિફિકેશન કરાવવું પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઘણી વખત યોગ્ય તપાસ કર્યા વગર ભાડુઆત રાખવાથી ચોરી, છેતરપિંડી અથવા અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓ જેવી ગંભીર સમસ્યાઓ સર્જાઈ શકે છે. આવી પરિસ્થિતિમાં મકાન માલિકને પણ પોલીસ તપાસનો સામનો કરવો પડે છે. પોલીસ વેરિફિકેશન દ્વારા ભાડુઆતની ઓળખ, કાયમી સરનામું અને ઉપલબ્ધ પોલીસ રેકોર્ડની ચકાસણી કરવામાં આવે છે. તેના માટે આધાર કાર્ડ, અન્ય ઓળખના પુરાવા, ફોટોગ્રાફ અને રેન્ટ એગ્રીમેન્ટ જેવા દસ્તાવેજોની જરૂર પડે છે. ગુજરાતમાં આ પ્રક્રિયા ઓનલાઈન પણ કરી શકાય છે. ગુજરાત પોલીસ અથવા રાજ્ય સરકારના સિટીઝન પોર્ટલ પર અરજી કરીને જરૂરી વિગતો સબમિટ કરી શકાય છે. સૌપ્રથમ ગુજરાત પોલીસના સિટીઝન પોર્ટલ અથવા તો ડિજિટલ ગુજરાત પર જાઓ અને ટેનન્ટ વેરિફિકેશન અથવા તો ટેનન્ટ ઇન્ફોર્મેશન સેવાનો વિકલ્પ પસંદ કરો. ત્યારબાદ તમારું રજિસ્ટ્રેશન કરો અથવા તો લોગિન કરો. હવે મકાન માલિક અને ભાડુઆતની જરૂરી વિગતો ભરો, જેમ કે નામ, મોબાઈલ નંબર, આધાર અથવા અન્ય ઓળખપત્રની માહિતી, કાયમી સરનામું, હાલનું ભાડાનું સરનામું અને ભાડાની સમય મર્યાદા. પછી ભાડુઆતનો ફોટોગ્રાફ, ઓળખના પુરાવા, સરનામાના પુરાવા અને રેન્ટ એગ્રીમેન્ટ જેવા જરૂરી દસ્તાવેજો અપલોડ કરો. બધી વિગતો ચકાસ્યા બાદ ફોર્મ સબમિટ કરો. અરજી સબમિટ થયા પછી તમને એક એકનોલેજમેન્ટ અથવા તો રેફરન્સ નંબર મળશે, જેના આધારે તમે અરજીનું સ્ટેટસ ઓનલાઈન ટ્રેક પણ કરી શકો છો. જરૂર પડે તો સ્થાનિક પોલીસ દ્વારા સ્થળ ચકાસણી પણ કરવામાં આવી શકે છે. આ સમગ્ર પ્રક્રિયા તમારા અને તમારી સંપત્તિની સુરક્ષા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.